ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો નવા દિવસની શરૂઆત આપણે કરી દીધી. મસ્ત મજાના રેડી થઈ ગયા છે અને ઠંડીની વાત કરીએ તો એઝ યુઝ્યુઅલ જોરદાર જ છે. એટલે આપણે જાડું ટી શર્ટ ને વી-શર્ટ પહેરી લીધું છે. હા હા હા, જબરદસ્ત મજા આવે એવી ઠંડી છે ને યાર. કબૂતરનો ત્રાસ વધી રહ્યો છે. રોજ રોજ હું અહીંયા સાફ કરું, રોજ રોજ અહીંયા આખું ભરી મૂકે છે. કરવું પડશે કબૂતરનો જુગાડ. જુગાડ કહે ને એ જારી નાખવાનું તમે જારી નાખું તો પછી આમ કરીને આમ જોવાની મજા ના આવે ને, એટલે બીજું કાંઈ છે નહીં. એટલે હવે જોઈએ. હવે આજ શિયાળાને લીધે થોડુંક હાથમાં દુખતું હતું, દવા તો લઈ લીધી છે આપણે. એટલે હવે ફટાફટ ઓફિસ જઈએ. ખબર નહીં ઠંડીના લીધે દુખતું હશે કે આમ પડખું ફરાઈ ગયું હશે. એટલે ઓકે, કોક ભાઈ આવી ગયા છે, બૂમ બૂમ કરે છે. હાલો બધા ઘરમાં વયા જાઓ એમ ના, શાકભાજીવાળા છે. તો બસ કંઈ નહીં, રેડી થઈ ગયા. ફટાફટ આપણે ઓફિસ જઈએ, પછી પાછા આપણે મળીએ. તો બસ આપણે ઓફિસે તો આવી ગયા. પછી હું ને કાર્તિકભાઈ ગયા હતા ચા પીવા, કારણ કે ચા પીવી હતી મસ્ત સારી એવી. તો ચા પીને નીચે તો કોઈ છે નહીં. આજે બંસલભાઈનું શું છે કાર્તિકે? જન્મદિવસ છે ને, હે જન્મદિવસ છે. તો બંસલભાઈ હજી દેખાણા નથી. દેખાય તો કંઈક કરશું કે નહીં દેખાવાનું? દેખાવાનું જોઈએ હવે આવે છે કે નહીં. બાકી તો કાર્તિકભાઈ કે આવવાનો હોય, કાર્તિકભાઈ તેનું કામ કરે, આપણે આપણું કામ કરી. તો બસ આપણે બપોર પડી ગયા, બેઠા છે ને બર્થડે બોય પણ આવી ગયા છે, પણ ફોનમાં બિઝી છે ને આજે બધાને રિપ્લાય બહુ બધા આપવાના ને, એટલે ડિસ્ટર્બ નથી કરવો બહુ. પછી આપણે કામ ધંધે વળગી ગયા. જયભાઈ કાર્તિકભાઈ કંઈક કામથી બહાર ગયા છે, એટલે એનું મશીન ઓટોમેટ મોડમાં ચાલુ છે ને. પછી ઓહો કેક લેવા ગયા હતા. હા, બર્થડે સેલિબ્રેશન ચાલુ કરી દીધું છે બંસલભાઈનું. તો આપણે કેક કટિંગ કરી લઈએ. ઘરે આવ્યા ને આ બે કંઈક કરે. શું કહાની કેસ? અમે છે ને 7 વર્ષથી સાંભળી નહીં હું એના પેશન્ટની ટોયલેટની ગાથા. તોય તો ફોરમે રોજ સાંભળતીશ ને? ફોરમ ખબર ના, નાસ્તા કરવા બેસી ત્યારે જ બોલે બધું, એટલે આપણને નાસ્તો કરવો ન ગમે. જો અત્યારે આપણે સાંભળી આમાં કરીને સંભળાવે. સાંભળતો તો હવે તું સંભળાવ, બીજું હું હોય? ઓન કેમેરા નહીં બોલે. હમણાં આપણે કેમેરો બંધ કરી દઈશ ને એટલે બોલશે ને આપણે સાંભળવાનું આખું. આપણે 4 દિવસ ભૂલાય નહીં ને એવું. જો બસ જઈને ફોરમ જસ્ટ ગયા. એ લોકો ભેળ લઈને આવ્યા હતા, ભેળ ને બધું ખાધું. પછી બીજું શું ખાધું આપણે દેવી? મેગી, કેક. કેક તો મેં નથી ખાધી, એ લોકોએ ખાધી, કારણ કે મેં તો ઓલરેડી 2 દિવસ પહેલાં ખાઈ લીધી હતી. તો એ લોકો માટે રાખી હતી. કાલે આવવાના હતા પણ કાલે ના આવ્યા, એટલે આજે આવ્યા હતા. તો બસ કંઈ નહીં, મસ્ત મજાનું ખાઈ લીધું. દિવ્યા હવે સાફ સફાઈ કરે છે એની રીતે. તો હવે દિવ્યા સાફ સફાઈ કરે. મેં કીધું ત્યાં સુધી તમારા જોડે હું વાતચીત કરી લો. દિવ્યા, નવા વાયરસમાં બી છે ને તાવ, શરદી, ઉધરસ ને એવું જ થાય, ખબર? નાક બંધ થઈ જાય ને એવું બધું. પણ મેં વાંચ્યું ને તો હમણાં ગાઈડલાઈન આવી કે ઇન્ડિયામાં એવું બધું કંઈ ખાસ રિસ્કી જેવું છે નહીં, એવું કીધું. એ જાય ઓકે, જોઈએ હવે શું છે શું નહીં. શું એ ક્યાં કરસ? મેં એક ચાઇના વાળાની રીલ જોઈ ને, હિન્દીમાં બોલતો હતો બરાબર, ઇન્ડિયન હતો. તો એને શું કીધું ખબર છે કે જો હું સ્કૂટર લઈને ફરું છું, જો વાયરસ હોત તો હું થોડી સ્કૂટર લઈને ફરું છું. પેલા એ લોકો છુપાયો તો ખબર ને વાયરસ. ઈ છે જો કે આપણે જાન્યુઆરીમાં બેંકોક હતી ને ત્યાં કેસ આવી ગયા હતા, તો એ લોકોએ કીધું નતું, લોકડાઉન નતું થયું. અમે આ બેંકોક થી આવી ગયા ને પછી જાન્યુઆરી તો તમારી ઉપર પેલું કર્યું હશે ને આરટીપીસીઆર કે નથી? ત્યારે છુપાયું હતું, ત્યારે ત્યાં કેસ આવી ગયા હતા. એટલે ત્યાં કોરોના હતો ઓલરેડી. તો તમે લોકો તો નતા લઈ આવ્યા ને? પછી ત્યાં લોકડાઉન થયું તો અમે ફલવાઈ જાત. તમે લોકો નતા લઈ આવ્યા ને? બની શકે. જો આવું બધું છે, કોન્ટ્રોવર્શિયલ વસ્તુ દિવ્યા બોલી રહી છે. કાંઈ વાંધો નહીં. તો કોરોના વખતની વાત હતી. અત્યારે તો કોરોના તો થઈ ગયા કેટલા, 4 વર્ષ થઈ ગયા, 3 વર્ષ થઈ ગયા? હે 4 વર્ષ થઈ ગયા છે. ત્યાં નવો વાયરસ આવી ગયો છે. એક્ઝામ અત્યારે તમે મીમ જુઓ તો બધા મિક્સ આવે. ખબર છે મીમ કેવો આવે કે ચલો બોર્ડની એક્ઝામ આવી રહી છે, વાયરસ નવો આવી ગયો છે, ચલો કે. મેં કીધું લોકો મસ્તીએ ચડ્યા છે, સિરિયસ વાત છે.
કાંઈ નહીં, ચલો તો પછી આ વાતને અહીંયા વિરામ આપીએ. મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. સ્ટે હેલ્ધી અને સારું સારું ખાવાનું ખાતા રહો એટલે કાંઈ વાંધો આવે નહીં.